રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। રાજકોટમાં અલગ અલગ રોગચાળાના 2215 કેસ નોંધાયા છે। શરદી ઉધરસના 879 કેસ સામે આવ્યા। સામાન્ય તાવના કુલ 916 કેસ નોંધાયા છે, જ્યારે કે ઝાડા ઉલટીના 417 કેસ સામે આવ્યા। લોકોને વાસી ખોરાક ન ખાવા પણ અનુરોધ કરાયો છે। આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ અને પેકેજ કે નોંધાતા જે IHIPના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે વાહકજન્ય રોગચાળો એટલે કે મચ્છરજન્ય રોગચાળામાં કોઈ પણ કેસ જે છે નોંધાયા નથી, જ્યારે શરદી ઉધરસના 879 કેસ, સાથે સાથે સામાન્ય તાવના 916 કેસ, 417 કેસ ઝાડા ઉલટીના નોંધાયેલા છે, જ્યારે ટાઇફોઇડના 2 કેસ અને કમળાનો 1 કેસ છે એ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાયેલો છે। 20/7 થી 26/7 દરમિયાન 2,94,800 જેટલી વસ્તી જે છે એ સર્વેલન્સની અંદર આવરી લેવામાં આવી છે। સાથે સાથે 1,335 જેટલા ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું